નડિયાદ બાર એસોસિએશનની ચૂંટણીના પરિણામો જાહેર થતા બાર પ્રમુખ તરીકે કિરીટ બારોટની જીત, તેમને 440 મત મળ્યા છે। ઉપપ્રમુખ પદે વિલાસભાઈની જીત, તેમને 447 મત મળ્યા છે। નડિયાદ બાર એસોસિએશનની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે। બાર એસોસિએશનના પ્રમુખ તરીકે કિરીટ બારોટની જીત થઈ છે, તેઓને 440 મત મળ્યા હતા। ઉપપ્રમુખ પદે વિલાસભાઈની જીત થઈ છે, તેઓને 447 મત મળ્યા। સેક્રેટરી પદે અરવિંદભાઈની જીત, તેઓને 365 મત મળ્યા। મોડી રાત્રે જાહેર થયા ચૂંટણીના પરિણામ। ચૂંટણીના પરિણામોથી વકીલોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો તો જીત બાદ બાર એસોસિએશનમાં લાગ્યા જય શ્રી રામના નારા। આ ઇલેક્શનમાં 730 વકીલોએ વોટિંગ કરેલું છે। બધા વકીલોએ મને સાથ સહકાર આપ્યો છે। બધા વકીલોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસનું હું પાલન કરીશ અને કોઈ પણ વકીલના પ્રશ્ન હશે તો એના માટે સોલ્વ કરવા માટે પૂરેપૂરો તત્પર રહીશ। બીજું કે બાર અને બેન્ચ વચ્ચેના જે સંબંધો છે એ એમાં અંતરાય પડેલો છે એ દૂર કરવાનો પ્રયત્ન કરીશ અને જરૂર પડે તો બેન્ચનો સહારો નહીં, બેન્ચને મદદ નહીં કરતા વકીલોના સાથે રહીશ। આ પહેલાં તો મારે વકીલોને હું વકીલ સમાજને હું મારો પરિવાર ગણું છું અને તમામ વકીલો મારા કુટુંબી અને મારા પરિવારજનો છે। મને આજે જે મને મત મળ્યા છે એ જોતા મને એમ થાય છે કે મારા પર નડિયાદના વકીલ મંડળનો ખૂબ જ પ્રેમ અને લાગણી છે। મારા અંતરથી હું તમામ વકીલ મિત્રોનો આભાર માનું છું। મારે 442 મત મળ્યા છે મને અને 730 છે ને, 730નું વોટિંગ થયું છે, 786નું વોટિંગ થયું છે। મને 442 મત મળેલા છે।